આજનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામમાં મેં તમને આ બધી વસ્તુ જસ્ટ ઇન્ફોર્મેશન આપી હતી કે આ લાઇન છે એ લાઇનમાં તમારો સી પ્રોગ્રામ બનશે. પહેલું હશે ડોક્યુમેન્ટેશન સેક્શન હશે, બીજું છે લિંક સેક્શન હશે, ત્રીજું છે ડેફિનેશન સેક્શન, ચોથું ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન સેક્શન, પછી મેઇન પ્રોગ્રામ અને લાસ્ટમાં તમારા સબ પ્રોગ્રામ એટલે કે તમારા ફંક્શન્સ. પણ આ બધી વસ્તુનું તમને જસ્ટ નામ આપ્યું હતું, ડીપમાં કાંઈ વસ્તુ સમજાવી નહોતી. આ વસ્તુના જસ્ટ તમને નામ આપી દીધા હતા કે આ લાઇન છે એ લાઇનમાં તમારો પ્રોગ્રામ છે એ રીતે ટાઈપ કરવાનો રહેશે. આ જે છે એ રીતે તમારું સીનું સ્ટ્રક્ચર છે. પણ આ શું વસ્તુ છે, ડેફિનેશન સેક્શનમાં શું આવે, ગ્લોબલ ડિક્લેરેશનમાં શું આવે, એ વસ્તુ મેં ડીપમાં નહોતી કરાવી. તો આજના લેક્ચરમાં આપણે આ જે વસ્તુ છે એ વસ્તુ જોવાની છે. તો આજનો જે લેક્ચર છે એ ટોટલી બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ ઉપર છે. તો બેઝિક સ્ટ્રક્ચર છે એમાં જે પહેલો સેક્શન છે એ પહેલો સેક્શન છે એ છે ડોક્યુમેન્ટેશન સેક્શન. ડોક્યુમેન્ટેશન સેક્શનમાં શું હશે તો કે ડોક્યુમેન્ટેશન સેક્શનમાં તમારો પ્રોગ્રામ છે એ કોણે લખ્યો છે, એના ઓથરનું નામ શું છે, પ્રોગ્રામનું નામ શું છે, આ જે પ્રોગ્રામ બનાવ્યો છે તો એની ફંક્શનાલિટી શું છે. તો આ બધી વસ્તુ પ્રોગ્રામની જે માહિતી છે એ પ્રોગ્રામની માહિતી તમને કયા સેક્શનમાંથી મળશે તો કે ડોક્યુમેન્ટેશન સેક્શનમાંથી મળશે. ડોક્યુમેન્ટેશન સેક્શનમાંથી પહેલી વસ્તુ શું મળશે તો કે પ્રોગ્રામની માહિતી મળશે. પ્રોગ્રામની માહિતી એટલે શું તો કે દાખલા તરીકે હું એમ કહું કે એક વ્યક્તિ છે એની માહિતી આપો, તો કોઈ પણ વ્યક્તિની માહિતીમાં શું આવે તો કે એનું નામ આવે, એના પપ્પાનું નામ આવે, એની અટક આવે, પછી એ કયા ધોરણમાં ભણે છે, બીકોમ કર્યું છે કે બીસીએ કર્યું છે, અત્યારે શું સ્ટડી કરે છે, 12થમાં કેટલા માર્ક્સ આવ્યા. તો આ શું થયું, એની માહિતી થઈ. તો એ વ્યક્તિની માહિતી હતી. આપણે સી લેંગ્વેજ ભણીએ છીએ તો આપણે વ્યક્તિની નથી માહિતી જોતી, કોની માહિતી જોઈ છે તો કે તમારા પ્રોગ્રામની માહિતી જોઈ છે. તો પ્રોગ્રામની માહિતી તમારે જોતી હોય તો પ્રોગ્રામની માહિતી તમને કઈ જગ્યાએથી મળશે તો કે ડોક્યુમેન્ટેશન સેક્શનમાંથી મળશે. ડોક્યુમેન્ટેશન સેક્શનમાં તમારો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં કમેન્ટ આપેલી હશે. કમેન્ટ એટલે શું તો કે કમેન્ટ છે એ એવો ભાગ છે કે જે તમારું કમ્પાઇલર છે એ એક્ઝિક્યુટ કરશે નહીં. કમેન્ટ છે એમાં જે વસ્તુ લખેલી હશે એ એક્ઝિક્યુટ થશે નહીં. એ શું થશે તો કે જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે હશે. મેં લાસ્ટમાં એવું સમજાવ્યું હતું કે બે ટાઈપની કમેન્ટ હોય, એક સિંગલ લાઇન કમેન્ટ અને બીજી છે મલ્ટી લાઇન કમેન્ટ. સિંગલ લાઇન કમેન્ટ માટે તમારે ડબલ સ્લેશનો યુઝ થશે. મલ્ટી લાઇન કમેન્ટ માટે સ્લેશ સ્ટાર સ્ટાર સ્લેશ એનો યુઝ કરવાનો રહેશે. તો ડોક્યુમેન્ટેશન સેક્શન છે એમાં તમારું મેઇન ઇન્ફોર્મેશન કઈ લખવાની, એક્ઝામમાં પૂછાય તો શું લખવાનું તો કે ડોક્યુમેન્ટેશન સેક્શન છે એમાં કમેન્ટ લાઇન્સ આવેલી હોય. આનું સિમ્પલ શું થશે તો કે ધીસ સેક્શન કન્ટેન્સ સેટ ઓફ કમેન્ટ્સ લાઇન્સ consistency of details like program name, author name, purpose of or functionality of your program. આનું સિમ્પલ મિનિંગ શું થયો તો કે ડોક્યુમેન્ટેશન સેક્શનમાં કમેન્ટ લાઇન આવેલી હોય. કમેન્ટ લાઇનમાં શું હશે તો કે પ્રોગ્રામનું નામ, ઓથરનું નામ, તમારો જે પ્રોગ્રામ કરો છો એનો મેઇન પર્પસ શું છે, એનો હેતુ શું છે, એની ફંક્શનાલિટી શું છે, તો એ બધી માહિતી છે એ તમારે કમેન્ટ્સમાં લખવાની થશે. કમેન્ટ છે એ કમેન્ટ શું પ્રોવાઈડ કરે છે તો કે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, એક્સ્ટ્રા એટલે વધારાની ઇન્ફોર્મેશન છે એ વધારાની ઇન્ફોર્મેશન છે એ કમેન્ટ પ્રોવાઈડ કરે છે. કમેન્ટમાં જે વસ્તુ લખી હોય એ વસ્તુ ક્યારેય એક્ઝિક્યુટ થશે નહીં. આ જો એ લાઈન શું છે તો કે વિચ લાઈન પુટ ઇનટુ કમેન્ટ ધેટ ઇઝ નોટ એક્ઝિક્યુટ. જે લાઈન છે એ તમે કમેન્ટમાં લખી છે એ કમેન્ટની લાઈન છે એ ક્યારેય એક્ઝિક્યુટ થશે નહીં. આઈ હોપ આમાં કોઈને પ્રોબ્લેમ નથી. આ પોઈન્ટ છે એ શું કીધો કે કમેન્ટમાં જે લાઈન આપેલી છે એ લાઈન છે એ ક્યારેય એક્ઝિક્યુટ થશે નહીં. વિચ લાઈન પુટ ઇનટુ કમેન્ટ ધેટ ઇઝ નોટ એક્ઝિક્યુટ. કમેન્ટમાં જે લાઈન લીધી છે, જે લાઈન લખી છે એ લાઈન છે એ ક્યારેય એક્ઝિક્યુટ થશે નહીં. હવે બે ટાઈપની કમેન્ટ હશે.
બે ટાઈપની કમેન્ટ છે. એમાં પહેલી કમેન્ટ છે એ સિંગલ લાઇન કમેન્ટ છે અને બીજી કમેન્ટ છે એ મલ્ટી લાઇન કમેન્ટ છે. આ વસ્તુ છે ને હું વાયવામાં પૂછી શકું. વાયવામાં હું સપોઝ કે પૂછું કે કેટલા ટાઈપની કમેન્ટ હોય, કોણ જવાબ દેશે? કેટલા ટાઈપની કમેન્ટ હોય? ટાઈપ પૂછ્યા છે. 2 ટાઈપ. વેરી ગુડ. બે ટાઈપની જ કમેન્ટ હોય. કઈ કઈ પૂછવું તો શું જવાબ દેવાનો? યસ, વેરી ગુડ, વેરી ગુડ. ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પહેલા સમજવાનો પછી જવાબ દેવાનો. તમે બધાએ પરફેક્ટ જવાબ દીધો. બે જ ટાઈપની કમેન્ટ હોય. કઈ કઈ? તો કે સિંગલ લાઇન કમેન્ટ અને મલ્ટી લાઇન કમેન્ટ. સિંગલ લાઇન કમેન્ટ માટે શેનો યુઝ થશે? તો કે આવી રીતે ડબલ સ્લેશનો યુઝ થશે. હવે પૂછું કે મલ્ટી લાઇન કમેન્ટ માટે શેનો યુઝ થશે? તો આજે આ આડો લીટો છે ને એને સ્લેશ કહેવાય. લખી લેજો, આજે આડો લીટો છે ને એને કહેવાય સ્લેશ. પછી આ ફૂદડી, ફૂદડી એટલે સ્ટાર, સ્લેશ સ્ટાર સ્ટાર સ્લેશ. ચલો, મલ્ટી લાઇન કમેન્ટ માટે શેનો યુઝ થશે? સ્લેશ સ્ટાર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. હજી સ્ટુડન્ટ જોઈન થાય છે. ઓકે, તો આપણે એક જ વસ્તુ અત્યારે જોઈ. એ વસ્તુ કઈ હતી? તો કે ડોક્યુમેન્ટેશન સેક્શન અથવા તો કમેન્ટ સેક્શન. આ સ્લેશ આપ્યું છે એટલે શું કહેવાય? ઓર, અથવા તો આ અથવા તો આ. તમે ડોક્યુમેન્ટેશન સેક્શન કયો તોય ચાલે, કમેન્ટ સેક્શન કયો તો પણ ચાલે. તો પહેલો પોઈન્ટ સમજાવ્યો. એ પહેલા પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓકે, ઓકે. તો નેક્સ્ટ છે, ઓકે, નેક્સ્ટ છે એ છે આપણે લિંક સેક્શન અથવા તો પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ. નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ. આટલો જ છે, નાનો એવો જ છે. નેક્સ્ટ છે એ લિંક સેક્શન અથવા તો પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ. લિંક સેક્શન કયો કે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ કયો એ તમારી ઉપર છે. ચલો, લિંક સેક્શનમાં શું હશે? તો કે ધીસ સેક્શન કન્સિસ્ટન્સી ઓફ ઇન્સ્ટ્રક્શન ટુ બી ગિવન ટુ ધ કમ્પાઇલર ટુ લિંક ફંક્શન ફ્રોમ ધ સિસ્ટમ લાઇબ્રેરી. ઓકે, આ બહુ લાંબુ થઈ ગયું. સિમ્પલ અને શોર્ટમાં સમજાવું. લિંક સેક્શનમાં શું હશે? તો કે એક પ્રોગ્રામમાં બીજા પ્રોગ્રામને તમારે એડ કરવો હોય. લાઇબ્રેરી છે, લાઇબ્રેરી એટલે શું? કોઈ કહેશે? લાઇબ્રેરી કોને કહેવાય? જ્યાં આપણા ડોક્યુમેન્ટ સ્ટોર થયેલા હોય. વેરી ગુડ. રિયલ ટાઈમ લાઇબ્રેરી જસદણમાં હોય તો લાઇબ્રેરી એટલે શું? તો કે એક કરતાં વધારે પુસ્તકનો સમૂહ. તો આ છે એ આપણી લાઇબ્રેરી કહેવાય. પણ સી લેંગ્વેજની લાઇબ્રેરીમાં પુસ્તક નહીં હોય. તો સી લેંગ્વેજની લાઇબ્રેરીમાં શું હશે? ફંક્શન હશે. ફરીથી સિમ્પલ, સાવ લો લેવલથી સમજાવું. પહેલા લાઇબ્રેરી શું છે ને એ કહું છું. લાઇબ્રેરી એટલે શું? તો કે આપણા જે રિયલ ટાઈમ જિંદગીમાં લાઇબ્રેરી એટલે શું? તો કે જસદણમાં તમે જાઓ, લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરીમાં તમે જાશો એટલે ત્યાં શું હશે? તો કે 100, 200, 300 પુસ્તક આવેલા હશે. તો લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીમાં શું હશે? પુસ્તક હશે. પણ એ હતી એ આપણી રિયલ ટાઈમ લાઇબ્રેરી હતી. આપણે રિયલ ટાઈમ લાઇબ્રેરીની વાત કરતા નથી. આપણે કઈ લાઇબ્રેરીની વાત કરીએ છીએ? તો કે આપણે આપણી સી લેંગ્વેજની લાઇબ્રેરીની વાત કરીએ છીએ. તો સી લેંગ્વેજની લાઇબ્રેરીમાં શું હશે? તો કે ફંક્શન હોય. એ સી લેંગ્વેજમાં પછી કોમ્પ્યુટરમાં ક્યાંય બુક સમાય? તમારી આજે સપોઝ કે સી લેંગ્વેજની બુક 50 પેજની હોય, એ 50 પેજ મારે કોમ્પ્યુટરમાં હું કઈ રીતે નાખી શકું? કોમ્પ્યુટરમાં પેજીસ એવી રીતે સ્ટોર થાય નહીં. ફોટો પાડીને સેવ કરો તો એ વાત અલગ છે. પણ ક્યાંય એવું થયું કોમ્પ્યુટરનું સીપીયુ ખોલ્યું 50 પેજની બુક છે એમાં મૂકી દીધી? એવું પોસિબલ છે નહીં. આ વસ્તુ ક્લિયર થઈ? તો સી લેંગ્વેજની લાઇબ્રેરી છે તો સી લેંગ્વેજની લાઇબ્રેરીમાં શું હશે? ફંક્શન હશે. તો લાઇબ્રેરીમાં શું હોય? તો કે એક કરતાં વધારે ફંક્શન આવેલા હશે. હવે આખી લાઈન પાછી કરાવું છું. ધીસ સેક્શન કન્સિસ્ટન્સી ઓફ ઇન્સ્ટ્રક્શન ટુ બી ગિવન ટુ ધ કમ્પાઇલર. આ સેક્શનમાં તમારે કમ્પાઇલરને ઇન્સ્ટ્રક્શન આપવાની છે. કમ્પાઇલરને અલગ અલગ ટાઈપના રૂલ્સ આપવાના છે. કેવા રૂલ્સ? તો કે આ લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીને લિંક કરો.
લિંક કરો એટલે શું? તો કે આ લાઇબ્રેરી તમારે યુઝ કરવી હોય, લાઇબ્રેરીના ફંક્શન યુઝ કરવા હોય તો એ લાઇબ્રેરીના ફંક્શન છે એ ડાયરેક્ટ યુઝ થશે નહીં. તમારે એ લાઇબ્રેરીને તમારા પ્રોગ્રામમાં બોલાવવી પડશે. દાખલા તરીકે જસદણમાં તમારે સ્વામી વિવેકાનંદની લાઇબ્રેરીમાંથી એ બુક જોઈ છે તો સ્વામી વિવેકાનંદની બુક લેવા માટે તમારે જસદણમાં જવું પડશે, જસદણની લાઇબ્રેરીમાં જવું પડશે અને પછી તમે સ્વામી વિવેકાનંદની બુક લઈ શકશો. તમને ઘરે બેઠા તમે એમ કહો કે મારે સ્વામી વિવેકાનંદની બુક જોઈ છે તો લાઇબ્રેરીવાળા તમને દેવા આવશે નહીં. આ વસ્તુ ખબર પડી? યસ ઓર નો? ઓકે. તો સી લેંગ્વેજ છે ને એ સી લેંગ્વેજ એવું જ કરે છે. સી લેંગ્વેજની લાઇબ્રેરી તમારે યુઝ કરવી હોય તો એ ડાયરેક્ટ લાઇબ્રેરી તમે યુઝ કરી શકશો નહીં. તમારે એ લાઇબ્રેરીને શું કરવી પડશે? લિંક કરવી પડશે. હવે આ લાઈન આખી સમજાણી? લિંક સેક્શન છે, લિંક સેક્શન છે. લિંક સેક્શન શું કરશે? તો કે તમારે તમારી પ્રોગ્રામમાં લાઇબ્રેરીનો યુઝ કરવો હોય, ફંક્શન લાઇબ્રેરીના ફંક્શનનો યુઝ કરવો હોય તો લાઇબ્રેરીના ફંક્શન છે એ ડાયરેક્ટ આવી જશે નહીં. તો લાઇબ્રેરીના ફંક્શનને તમારે લિંક કરવા પડશે. તો આ લિંક કરવા માટે તમારે કોની જરૂર પડશે? કમ્પાઇલરની જરૂર પડશે. ઓકે. ફોર એન એક્ઝામ્પલ, if you want to use some mathematical function then you have to define link for a math.h file in a link section. આ એક નાનો એવો એક્ઝામ્પલ આપ્યો છે મેં, સ્વામી વિવેકાનંદનો એક્ઝામ્પલ આપ્યો હતો. હવે આ રિયલ ટાઈમ એક્ઝામ્પલ તમારી સી લેંગ્વેજનો આપું. સપોઝ કે મેથના ફંક્શન યુઝ કરવા છે, ગણિતના કોઈ ફંક્શન છે, ગણિતનું એક ફંક્શન છે, સમ છે, મીન છે, મેક્સ છે, એવરેજ છે, પર્સન્ટેજ છે. તો ગણિતના કોઈ તમારે ફંક્શનનો યુઝ કરવો હોય તો એ ફંક્શન છે એ ડાયરેક્ટ યુઝ થશે નહીં. તો તમારે એ ફંક્શન છે એને શું કરવા પડશે? લિંક છે એ લિંક ડિફાઇન કરવાની રહેશે. તો હવે ક્વેશ્ચન થાય કઈ રીતે ડિફાઇન કરવાની? તો એનો સિમ્પલ જવાબ અહીંયા આપેલો છે. એનો જવાબ છે એ જવાબ અહીંયા આપેલો છે. હેઝ ઇન્ક્લુડ math.h. તો આ math.h છે એ તમારી લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરીમાં જેટલા મેથેમેટિકલ ફંક્શન હશે એ ફંક્શન તમે તમારા પ્રોગ્રામમાં યુઝ કરી શકશો જો તમે આ લાઈન લખી હશે તો. આ h છે એનો મતલબ છે હેડર ફાઇલ. .ppt હોય તો કઈ ફાઇલ થઈ? પાવર પોઈન્ટની ફાઇલ. .doc હોય તો એ ડોક્યુમેન્ટ ફાઇલ થઈ. એવી જ રીતે .h હોય તો એ h છે એનો મતલબ એમ કે હેડર ફાઇલ છે. આ બધી વસ્તુ છે, આ હેડર ફાઇલ છે. એ હેડર ફાઇલ એક એક પ્રોગ્રામમાં હું તમને સમજાવીશ. આ જસ્ટ એક એક્ઝામ્પલ લીધું છે. stdio.h છે ને એને કહેવાય સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. પણ અત્યારે આ બધી વસ્તુ તમારે ન સમજાય તો વાંધો નહીં, એ હું તમને પ્રોગ્રામમાં પાછું આની આ વસ્તુ કહીશ. આ શું છે ને એ લાઈન હો, આ તો સમજવાનું જ છે. પણ આ જે લાઈન છે એ લાઈન છે એ હું પાછી પ્રોગ્રામમાં તમને કહીશ. આ શું કર્યું? તો કે આ stdio.h અને મેથ છે એ બે છે એ લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરી છે એ બાય ડિફોલ્ટ તમારા કોમ્પ્યુટરમાં આવેલી છે. એ કોમ્પ્યુટરની લાઇબ્રેરીમાં તમારે શું કર્યું? ખાલી યુઝ કરવાનો છે. એ લાઇબ્રેરી હશે, એ લાઇબ્રેરીમાં બુક નહીં હોય, એ લાઇબ્રેરીમાં શું હશે? તો કે ફંક્શન આવેલા હશે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? ચલો, જેને ના સમજાણું હોય ને એ કાંઈ વાંધો નહીં, સ્વેચ્છાએ તમ તારે કયો. જે લોકોને નથી સમજાણું ઇટ્સ ઓકે, સ્વેચ્છાએ તમ તાર મને કહી દો. હું પાછું એકવાર સાવ બીજી વાર એની વસ્તુ સમજાવીશ. લિંક સેક્શન છે એ લિંક સેક્શન ના સમજાણું હોય તો કયો. બધાને સમજાઈ ગયું? ઓકે, વેરી ગુડ. તો ઓકે, કોઈ કાંઈ બોલવા માંગે છે? ખબર પડી ગઈ બધાને? એકવાર મેડમ સમજાવો ને. ઓકે, હાલો સમજાવું. જો બીજો પોઈન્ટ છે એ બીજો પોઈન્ટ કેવો છે? તો કે લિંક સેક્શનનો છે. લિંક સેક્શન એટલે
સિમ્પલ એટલું જ યાદ રાખવાનું કે લિંક કરવાની છે. લિંક કરવી છે પણ કોની? તો કે સિસ્ટમની જે લાઇબ્રેરી છે, સિસ્ટમની લાઇબ્રેરીના જે ફંક્શન છે એ ફંક્શનને તમારે તમારા પ્રોગ્રામમાં યુઝ કરવા છે. તો તમારા પ્રોગ્રામમાં એ જે લાઇબ્રેરીના ફંક્શન છે એ ફંક્શન ડાયરેક્ટ યુઝ થશે નહીં. તો એની માટે તમારે શું કરવું પડે? લિંક કરવી પડે. તો એ લિંક કરવી હોય તો એ કયા સેક્શનમાં આવશે? લિંક સેક્શનમાં આવશે. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સપોઝ કે તમારે કોઈ પણ જસદણની લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરીમાંથી બુક પરચેસ કરવી છે, બુક છે એને લેવી છે. તો એ બુક છે એ તમારી ઘરે દેવા આવશે નહીં. તો તમારે ત્યાં જવું પડશે, મેમ્બર માટેનું ફોર્મ ભરવું પડશે, એનું કાર્ડ કરવું પડશે. એ કાર્ડ આવી જાય પછી તમને બુકું મળવા મળશે. એવી જ રીતે સી લેંગ્વેજ છે, તો કે સી લેંગ્વેજમાં તમને ડાયરેક્ટ ફંક્શન છે એ ડાયરેક્ટ ફંક્શન યુઝ કરવા દેશે નહીં. સિસ્ટમની લાઇબ્રેરી હોય એ લાઇબ્રેરીના ફંક્શન ડાયરેક્ટ યુઝ થશે નહીં. તો એની માટે તમારે શું કરવું પડશે? તો કે કમ્પાઇલરને કહેવું પડશે કે આ જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીની મારી પ્રોગ્રામમાં લિંક કરી દે. તો લાઇબ્રેરીની લિંક કરો છો તો એ લિંક કરવા માટે તમારે લિંક સેક્શનનો યુઝ થશે. લિંક સેક્શન છે એ લિંક સેક્શન માટે તમારો આ એક એક્ઝામ્પલ આપેલો છે. લિંક કઈ રીતે કરવી એનો આ એક્ઝામ્પલ આપેલો છે. ઇન્ક્લુડ stdio.h. તો આ stdio.h, math.h છે એ બધી હેડર ફાઇલ છે. હેડર ફાઇલ શું છે એ પછી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. કઈ રીતે યુઝ થાય એ બધું કરાવીશ. કઈ હેડર ફાઇલમાં કઈ વસ્તુ હોય એ બધું ડીપમાં કરાવીશ. એનો આખો અલગથી ટોપિક છે. ઓકે, ચલો હજી કોને નથી સમજાણું? પણ જો એક વસ્તુ કહી દઉં, ના સમજાય તો કાંઈ વાંધો નહીં, નથી સમજાણું તો નથી સમજાણું, એમાં કાંઈ શરમાવાનું નથી. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે ભણવા માટે જ આવો છો. હા હા, આ તમે ફોર એક્ઝામ્પલ માં બીજું આ મેથ્સ વાળું એક્ઝામ્પલ કરાવ્યું, તો પેલું એક્ઝામ્પલ કેવું છે? આ STDI વાળું. યસ. આ STDI છે ને એનું મેં નામ બોલ્યું સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ. સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ. આ છે ને તમારે યુઝર પાસેથી કોઈ વેલ્યુ લેવી હોય, યુઝરને કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય ને, તો એની માટે પ્રિન્ટએફ અને સ્કેનએફના ફંક્શન છે. એ પ્રિન્ટએફના અને સ્કેનએફના ફંક્શન છે એ તમારી આ લાઇબ્રેરીમાંથી આવે છે. ફરીથી કહું, યુઝરને કોઈ વેલ્યુ લેવી હોય અથવા તો યુઝરને વેલ્યુ બતાવવી હોય તો યુઝર પાસેથી વેલ્યુ લેવા અને યુઝરને વેલ્યુ બતાવવા માટે બે ફંક્શનનો યુઝ થાય. પણ ઈ મેં અત્યારે તમને શું કામ નહોતું કીધું કે ઈ વસ્તુ છે ને એનો આખો પોઈન્ટ આવે છે. તો ઈ પ્રિન્ટએફ અને સ્કેનએફના ફંક્શન છે ને એ ફંક્શન તમને ડાયરેક્ટ યુઝ નહીં કરવા દે. તો એ પ્રિન્ટએફ અને સ્કેનએફના ફંક્શન માટે આ લાઇબ્રેરીનો યુઝ થાય છે. એ છે એ આવશે આખું ડીપમાં. ઓકે, તો આને કહેવાશે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h એટલે હેડર ફાઇલ છે. ઓકે ઓકે ઓકે, આવી રીતે પૂછતું રહેવું, તમ તારે વાંધો નહીં. નેક્સ્ટ છે ડેફિનેશન સેક્શન. આપણે એકવાર આખું ઓલું જોઈ લઈએ. આ થઈ ગયું, આ બીજો પોઈન્ટ થઈ ગયો. નેક્સ્ટ પોઈન્ટ છે એ તમારો ડેફિનેશન સેક્શન છે. ડેફિનેશન સેક્શન શું છે એ જોઈ લઈએ હવે. ઓકે, ડેફિનેશન સેક્શન છે એમાં તમે કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટને ડિફાઇન કરી શકો. સપોઝ કે તમે લોકોએ દાખલા ગણ્યા હોય તો દાખલામાં પાઈની વેલ્યુ હોય તો પાઈની વેલ્યુ બાય ડિફોલ્ટ કેટલી આવે? પાઈ છે, પાઈ, પીઆઈ, પાઈની વેલ્યુ. વેરી ગુડ. પાઈની વેલ્યુ છે એ આખા દાખલામાં કેટલી આવે? 3.14 જ આવે. શું? ઓકે, તો પાઈની વેલ્યુ છે એ પાઈની વેલ્યુ 3.14 આખા દાખલામાં એકની એક વેલ્યુ આવે. તો એ તો તમારા ગણિતના એના દાખલા હતા. હવે
સપોઝ કે તમારે કોમ્પ્યુટરમાં એવી કોઈ વસ્તુ કરવી છે કે જેને કોન્સ્ટન્ટ બનાવવા છે. આ કોન્સ્ટન્ટ એટલે શું? તો કોન્સ્ટન્ટ જે લોકો લખતા હોય લખી લેજો. કોન્સ્ટન્ટ એટલે એવી વેલ્યુ કે જે એકવાર ડિક્લેર કરો એટલે આખા પ્રોગ્રામમાં એની વેલ્યુ ક્યારેય ચેન્જ થાય નહીં. એકવાર તમે સપોઝ કે કોન્સ્ટન્ટની વેલ્યુ 5 આપી દીધી, પછી પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો તો થ્રુ આઉટ પ્રોગ્રામ એની વેલ્યુમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. તો ડેફિનેશન સેક્શનમાં શું આવશે? તો કે ડેફિનેશન સેક્શનમાં તમારે સિમ્બોલિક કોન્સ્ટન્ટ કોઈ ડિક્લેર કરવા છે તો સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે એ તમારા આ જે સેક્શન છે એ સેક્શનમાં ડિક્લેર થશે. ફરીથી આની આ લાઈન બોલું છું. ધીસ સેક્શન ડિફાઇન ઓલ ધ સિમ્બોલિક કોન્સ્ટન્ટ. આ સેક્શન છે એ સેક્શનમાં તમારે સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિફાઇન કરવા છે તો સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે એ આ સેક્શનમાં ડિફાઇન થશે. દાખલા તરીકે પાઈની વેલ્યુ મેં 314 આપી દીધી. હવે આખા પ્રોગ્રામમાં પાઈની વેલ્યુ કેટલી આવશે? 314 જ રહેશે. તો 314 આપવા માટે તમારે છે ને આ રીતે યુઝ થશે. હેઝ પછી તમારે ડિફાઇન છે એ ડિફાઇન કીવર્ડ યુઝ કરવાનો, પછી તમારા વેરિયેબલનું નામ અને પછી એની વેલ્યુ. સપોઝ કે મારે બીજો વેરિયેબલ ડિક્લેર કરવો છે, કોન્સ્ટન્ટ ડિક્લેર કરવો છે તો કઈ રીતે? તો કે હેઝ પછી ડિફાઇન કીવર્ડ પછી તમારા વેરિયેબલનું નામ અને પછી એની વેલ્યુ. તો અહીંયા મારા વેરિયેબલનું નામ શું હતું? પાઈ. અહીંયા મારા વેરિયેબલનું નામ શું આવ્યું? ટેમ્પ. અહીંયા વેરિયેબલની વેલ્યુ કેટલી છે? તો કે 3.14. અહીંયા મારા વેરિયેબલની વેલ્યુ કેટલી આવી? 35 આવી. તો આ જે વસ્તુ છે એને કહેવાય સિમ્બોલિક કોન્સ્ટન્ટ. તમે તમારા પ્રોગ્રામમાં સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે એ સિમ્બોલિક કોન્સ્ટન્ટ આ રીતે ડિક્લેર કરી શકો. બાય ડિફાઇનિંગ સિમ્બોલિક કોન્સ્ટન્ટ one can use this symbolic constant instead of constant value. તમારે સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે 3.14 યુઝ કરવો છે તો ડાયરેક્ટ 3.14 યુઝ કરવાની જરૂર નથી. તમારે શું યુઝ કરવાનું? પાઈ. તો પાઈની મદદથી ડાયરેક્ટ 3.14 આવી જશે. આ જે લાસ્ટ પોઈન્ટ છે લાસ્ટ પોઈન્ટ એવું જ કહે છે કે તમે ડાયરેક્ટ વેલ્યુ યુઝ ના કરો અને એનું નામ યુઝ કરશો તો પણ ચાલશે. એકવાર ફરીથી રિપીટ કરું. સપોઝ કે તમારે પ્રોગ્રામમાં 3.14 જોઈ છે તો 3.14 ડાયરેક્ટ યુઝ ન કરવા હોય તો તમે શેનો યુઝ કરી શકો? પાઈ યુઝ કરી શકો. દાખલા તરીકે 35 જોતા હોય તો 35 ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ શું યુઝ કરવાનું? ટેમ્પ યુઝ કરવાનું થશે. તો આ છે એ કોન્સ્ટન્ટનું નામ છે અને આ છે એ કોન્સ્ટન્ટની વેલ્યુ છે. ચલો, કોને નથી સમજાતું? બધા સમજાઈ ગયું. ઓકે, જે લોકોને નથી સમજાણું એ બોલો. વાહ, સમજાવો મેડમ એકવાર. ઓકે, હાલો કહું. કાંઈ વાંધો નહીં તમ તારે. ચલો બીજી વાર છે ને ફરીથી સમજાવું છું. નેક્સ્ટ તમારો ત્રીજો જે પોઈન્ટ છે એ ત્રીજો પોઈન્ટ છે એ કયો છે? તો કે ડેફિનેશન સેક્શન છે. ડેફિનેશન સેક્શનમાં તમારે શું ડેફિનેશન એટલે ડિફાઇન કરવું કેવું? તો ડેફિનેશન સેક્શનમાં તમે સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે એ સિમ્બોલિક કોન્સ્ટન્ટ તમે ડિફાઇન કરી શકો. હવે ક્વેશ્ચન થાય કઈ રીતે? તો કે એનું નાનું એવું એક્ઝામ્પલ અહીંયા આપી દીધું છે. આ છે ને સિન્ટેક્સ છે હેઝ ડિફાઇન, પછી તમારે જે વેરિયેબલ ડિક્લેર કરવો હોય એ વેરિયેબલનું નામ. સપોઝ કે મારા વેરિયેબલનું નામ એ છે તો અહીંયા પાઈની જગ્યાએ શું આવે? એ. હવે સપોઝ કે મારે એની વેલ્યુ લખવી છે 600 તો અહીંયા 314 ની જગ્યાએ શું આવી જશે? 600. એટલે આ પાઈ અને 314 માં જ ફેરફાર થશે. બાકી હેઝ અને ડિફાઇન છે એ હેઝ અને ડિફાઇન છે એ બધામાં સિમ્પલ ઈનું ઈ રહેશે. સિમ્બોલિક કોન્સ્ટન્ટ શું છે? તો કે સિમ્બોલિક કોન્સ્ટન્ટ એટલે એવી વેલ્યુ કે આખા પ્રોગ્રામમાં એની વેલ્યુ એકવાર તમે ડિક્લેર કરો પછી થ્રુ આઉટ પ્રોગ્રામ એક જ વેલ્યુ રહે. એ વેલ્યુમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. તો અમુક એવા પ્રોગ્રામ હોય કે જેમાં પાઈનો ને એનો યુઝ થતો હોય તો એ શેમાં ડિક્લેર કરી દેવાય? ડેફિનેશન સેક્શનમાં ડિક્લેર કરી નખાય. તો આખા પ્રોગ્રામમાં એની વેલ્યુ છે એટલી ને એટલી રહેશે, 3.14 જ રહેશે.
ચલો હવે તમારે મને જવાબ આપવાનો છે. મારે છે ને એક સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિક્લેર કરવો છે. સિમ્બોલિક કોન્સ્ટન્ટનું નામ છે સી અને એની વેલ્યુ છે 97. ચલો કોણ મને બનાવીને કહેશે? અત્યારે બોલવાનું છે. સિમ્બોલિક કોન્સ્ટન્ટનું નામ સી છે અને has defined C is 97. વેરી ગુડ. યસ 97. યસ પરફેક્ટ. 97. ઓકે પરફેક્ટ આન્સર છે. તો ડેફિનેશન સેક્શનમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે No. ઓકે તો નેક્સ્ટ જોઈ લઈએ. ડેફિનેશન સેક્શન આપણો ઓવર. નેક્સ્ટ જોઈ લઈએ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. ઓકે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. આ સેક્શન છે એ સેક્શનમાં કયા વેરિયેબલનું ડિક્લેરેશન થશે? તો કે એનો સિમ્પલ આન્સર છે આખા પ્રોગ્રામમાં સપોઝ કે એક પ્રોગ્રામ બનાવ્યો છે, એ પ્રોગ્રામમાં 200 વાર વેરિયેબલ ડિક્લેર કરવાના થાય છે. સપોઝ કે આ વેરિયેબલ એ છે, એ વેરિયેબલ 200 વાર મારે આખા પ્રોગ્રામમાં યુઝ કરવાનો છે. તો તમારી સી લેંગ્વેજ છે ને એમાં એક નિયમ છે, તમારે કોઈ પણ વેરિયેબલ છે એ યુઝ કરો ને એ પહેલા એને ડિક્લેર કરવાનો હોય. ફરીથી કહું, સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજમાં એક રૂલ છે, તમારે વેરિયેબલ યુઝ કરવો હોય તો એ યુઝ કરતા પહેલા એને ડિક્લેર કરવો પડે. તો એક પ્રોગ્રામ છે એમાં એક વેરિયેબલ એ છે એ 200 વાર યુઝ થાય છે. તો 200 વાર યુઝ કરવો હોય તો મારે 200 વાર શું કરવું પડે? ડિક્લેર કરવું પડે. ડિક્લેર કરવું એટલે શું? તો કે ડિક્લેર કરવું એનો મતલબ એમ કે હું કમ્પાઇલરને કહું છું કે આ વેરિયેબલ છે, આ એની વેલ્યુ છે, આ વેરિયેબલ એ છે, આ એની વેલ્યુ છે એ 10 છે. અત્યારે આ ઇન્ટીજરમાં ને એમાં તમને બહુ ખ્યાલ નહીં આવે. આ ઇન્ટીજર છે ને એ ડેટા ટાઈપ છે. ડેટા ટાઈપ છે એનો મતલબ એમ કે આ વેરિયેબલ કયા ટાઈપનો છે, આ વેરિયેબલમાં શું સ્ટોર કરવાનું છે, નંબર સ્ટોર કરવાના છે, કેરેક્ટર સ્ટોર કરવાની છે, તો કયા ટાઈપની વેલ્યુ સ્ટોર કરવાની છે એ તમારા ડેટા ટાઈપ ઉપર ડિપેન્ડેડ હોય. પણ ડેટા ટાઈપ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ, એનાય આખા પોઈન્ટ છે. પણ અત્યારે આપણે શું સમજીએ છીએ તો કે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન છે એ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન સેક્શનમાં તમારા પ્રોગ્રામમાં એક કરતાં વધારે વેરિયેબલ છે એ વેરિયેબલ યુઝ થતા હોય તો એ વેરિયેબલ છે એને એક જગ્યાએ ડિક્લેર કરી દો. તો એ એક એવી જગ્યાએ ડિક્લેર કરો તો આખા પ્રોગ્રામમાં એનો યુઝ કરી શકો. એ જે જગ્યા છે એ જગ્યા કઈ છે તો કે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. This section contains the declaration of variables which are used by more than one function of the program. આ સેક્શનમાં તમારે એવા વેરિયેબલનું ડિક્લેરેશન કરવાનું છે કે જે વેરિયેબલ એક કરતાં વધારે ફંક્શનમાં યુઝ થતા હોય. ફરીથી કહું, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન એટલે શું? તો કે આ જે સેક્શન છે, આ જે જગ્યા છે, એ જગ્યામાં તમારે એવા જ વેરિયેબલ ડિક્લેર કરવાના કે જે તમારા એક કરતાં વધારે પ્રોગ્રામમાં વારંવાર યુઝ થતા હોય. તો વારંવાર યુઝ થતા હોય એવા જે વેરિયેબલ છે એને તમારે ક્યાં લખવાના થાય? ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનમાં લખવાના થશે. એનો એક સિમ્પલ એક્ઝામ્પલ, ચલો રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું. હું છે ને તમને સપોઝ કે કાલે મારો તમારા ક્લાસમાં લેક્ચર હોય તો તમારા લેક્ચર માટે હું છે લિંક છે એ લિંક તમને ક્યાં મોકલી દઉં છું? ગ્રુપમાં મોકલું છું. તો એ ગ્રુપમાં મોકલી દઉં છું તો મેં શું કીધું તો કે એ ગ્લોબલી લિંક મોકલી દીધી. હવે સપોઝ કે એ લિંક છે એ હું એક વ્યક્તિને મોકલું તો અત્યારે તમે કેટલા જોઈન છો? અત્યારે તમે 25 વ્યક્તિ જોઈન છો. તો 25 વ્યક્તિને હું એકને હું લિંક મોકલું તો એ સહેલી પડે કે ગ્રુપમાં મોકલું એ સહેલી પડે? ચલો ગ્રુપમાં. ઓકે, વેરી ગુડ. તો આ એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ થયો. 25 વ્યક્તિને હું રાત્રે પર્સનલમાં 25 લિંક મોકલું એની કરતાં હું ફક્ત 2 જ ગ્રુપમાં મોકલી દઉં, ગર્લ્સના અને બોયઝના ગ્રુપમાં મોકલી દઉં તો 2 વાર જ મારે લિંક મોકલવાની થઈ. ઓલી મારે 25 વાર લિંક મોકલવાની થતી હતી. તો 25 વાર કરતાં 2 વાર છે એ સહેલું પડે. તો આ સેમ વસ્તુ તમારે અહીંયા હવે કમ્પેર કરવાની છે.
સપોઝ કે એક વેરિયેબલ છે, એ વેરિયેબલ પહેલા ફંક્શનમાં યુઝ થાય છે, બીજા ફંક્શનમાં યુઝ થાય છે, ત્રીજા ફંક્શનમાં યુઝ થાય છે, એવી જ રીતે 50 ફંક્શન હોય તો 50 ફંક્શનમાં આ વેરિયેબલ યુઝ થતો હોય તો 50 ફંક્શનમાં હું વેરિયેબલ ડિક્લેર કરું, એક વેરિયેબલ હું એમાં લખું, એની કરતાં એક જ વાર એ વેરિયેબલ ઉપર લખી નાખું ગ્લોબલ સેક્શનમાં, તો કઈ વસ્તુ સહેલી પડે? હા, ગ્લોબલી જે ડિક્લેર કર્યું એ ગ્લોબલી ડિક્લેરેશન છે એ સહેલું પડશે. 50 વાર હું લિંક મોકલું એની કરતાં 2 જ વાર કે એક જ વાર લિંક મોકલું એ મને સહેલી પડે. તો એ સેમ વસ્તુ છે, એકનું એક વેરિયેબલ છે એ એક કરતાં વધારે ફંક્શનમાં યુઝ થતું હોય તો એક કરતાં વધારે ફંક્શનમાં વારંવાર વેરિયેબલનું ડિક્લેરેશન કરવું એની કરતાં બેટર છે કે એક જ જગ્યાએ વેરિયેબલનું ડિક્લેરેશન કરો અને થ્રુ આઉટ પ્રોગ્રામ એ વેરિયેબલને યુઝ કરો. તો એની માટે જોવો, આ જે તમારા ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ છે ને એની નીચે જે ભાગ છે એ ભાગમાં તમે જે વેરિયેબલ ડિક્લેર કરો એને કહેવાશે ગ્લોબલી વેરિયેબલ ડિક્લેરેશન. આનું એક્ઝામ્પલ હું આપીશ ને ત્યારે 1 બાય 1 આ બધાય સેક્શન પાછા કહીશ, પણ અત્યારે નાનું એવું એક્ઝામ્પલ છે મેં તમને અહીંયા બતાવ્યું. અત્યારે આ વસ્તુ ના ખ્યાલ આવે તો ઇટ્સ ઓકે, ખાલી જોઈ લ્યો કઈ જગ્યાએ છે. તો કે તમારા જે લાઇબ્રેરી છે ને એ લાઇબ્રેરીના નીચે એક લાઈન આપી છે, એ લાઈન શું છે તો કે એક વેરિયેબલ છે, એ વેરિયેબલનું નામ એ છે, એ વેરિયેબલની વેલ્યુ છે 10. સપોઝ કે મારે એક વેરિયેબલ ડિક્લેર કરવો છે ડી, તો અહીંયા એની જગ્યાએ શું આવે ડી અને એની વેલ્યુ આપી છે 55, તો 10ની જગ્યાએ કેટલી આવશે 55. જસ્ટ અત્યારે લોકેશન જોઈ લ્યો, ગ્લોબલ વેરિયેબલ કઈ રીતે કઈ જગ્યાએ ડિક્લેર કરવાનો થશે તો કે ઇન્ક્લુડ સ્ટેટમેન્ટની નીચે અને વોઇડ મેઇન છે, આ વોઇડ મેઇન છે એ ફંક્શનની ઉપર. અત્યારે ખાલી તમારે પોઝિશન જ જોવાની છે, આ વસ્તુ છે એ ન જોતા, આ વસ્તુ હું તમને કરાવીશ. આ જ ટોપિક છે એમાં જ આ વસ્તુ આવશે, પણ અત્યારે તમારે શું જોવાનું છે કે ગ્લોબલ વેરિયેબલ કઈ જગ્યાએ ડિક્લેર થાય તો કે ઇન્ક્લુડ સ્ટેટમેન્ટની નીચે, વોઇડ મેઇનનું ફંક્શન છે એની ઉપર. ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે, તો આપણે અત્યારે આપણો લેક્ચર છે એ અત્યારે ઓવર કરીએ.